શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 421 ગોધમજી તારીખ 13/3/1982। મનુષ્યતામાં પૂર્ણ વર્ષ તાવ જણાતું નથી, પણ આપણે હજી કામ કરતું કોની ઉપર રેડી હોય ચારી આખું આજો પકવું એ હલ્લા તારી ગાય શું બાપા બાયના તો કે ના નહીં આવું આમ તો હા આમ તો મરું જ છે બસ નહીં આવું તે થાકીને કગરીને ભણે કરે એ હજી એટલો બળવાળો એ મેં કે કુવામાં સાડી આઠ કુવામાં પડું કાકા કહ્યું મરે એટલે હું કહ્યું મરે હા કાકા કહ્યું એ ટાઈમની આ બરવીરી શોખ કમાલે છે આમ તો બાવજી મળ્યા અને એ જ બરવીરી હતું એ બરવીરી બેમણ દારૂ હતું તે દરે નગરમાં ઘરમાં બેમણ દારૂ હતું બેમણ દારૂ નાખી ખાતા કોઠારમાં જે નાખેલું જેવું મદાખેલા બાવજીને ઘેરાયા અને એ બાવજીના આગળ પ્રતિજ્ઞા લીધા છેડી એ બેમણ દારૂ નાખી હાફોડી નાખી એ શોખ છે કે એ શોખમાં લઈને બધા હાફોડી ફોડી ખાતે થાય ક્યાં ડુંગરા અને ઝૂમ ભોરનું તળા 3 મહિના ટું ને મેણો ફેણો ફાટાવાનું બધો સાલ બધી કોડી તો બકરું કે કૂકડું કે માછલું કે ઝૂમ ભોરનું તળાવ રાતી તો ગાળ પાડી નાખી દીધું એટલે જે પાપ વખત પાપ હતું પણ જો પુલનો સતારો ખરો કે મારા આ બધું પહેલાં તો ઝીલ હતું તો જો રાતે આવે ને તો મનાવ્યો હજી કાકો તો આ પેલા ઘેર આવતા હોય ને આટલા ખબર પડે જમીન બોલવા એટલું બળ હતું ત્યાં બલ્લાડાનું બાસડી ગમે તે ફળિયામાં ગાળેલું ખોડવાનું સાવન તો આ બધું બાજુ આવતા કે પેલા 20 દિન બાજુ રહે પણ રહોડું રાખેલું તો એટલું હિંમત એટલે અમે એને એ બળ હતું એ વેગીને આ મેરાવડા થાય છે એ મેરાવડામાં હું તો બિલકુલ વિરોધ પણ એ મેરાવડામાં બળ હું તો રોવડાવી નાખું હું જે દાડે શું કરતો ત્યારે તો હજી આખું પોકે પડતો હોય કે ના હું કહીને આવી જવું પડે આ મેળાવાનું બધું એટલે અમે એ વખત બળીઓ ને કર્યું આમ તો એ ભગવાનનું કોમ ભગવાનના ભર્યા છે એટલું બળ વાળવા આ માઇક કોકલો હોય કે એક બીડી જેવું વ્યસન હોય તો લગડા ભાઈ છે કહીને એક ખાવાનું હોય સંગે ઓગવાનું ઓટોળીને ચા પીવાની હોય ભૂખો ખોદવાનો હોય મલિન બુદ્ધિનો જીવ હોય એ જોઈ હત્યા કામ કરે આવું નકોમો રોગ વસ્તી જો તો લથડતી હોય સંગ લથડતા હોય વાતાવરણ લથડતું હોય હું બોલું છું હું જડું છું હું વર્તું છું એ જ કોઈ ખ્યાલ નહીં કે બળ હોય આપણે ગોળું નાખવું હોય તો તમારું જેટલું બળ હોય એટલે ગોળું ગયા આગળ હું ખીચા હોય પછી શું ગોળું નાખવું પણ પડે અને મોજ તાકાત હોય તો આ બધા ઘણો દર્શન કરવા ભક્તિ કરવા પડે એટલે મરી ભજન કરે શું ભજન કરે રોઈને ભજન થાય ભગવાનનું ભજન આવ્યું બંદૂકની ગોળી છોડી દે પછી લગન કરતી જોડી છોડી ઠાર પડે હમ ભડાકો કર્યો કે હમ વાગી છે ગોળી ભગવાન અને આ આત્મા છે એના હાથથી સંધિ મળે આ સુરતા છે આપણે આ પરમો ગોથો ખાય છે કોઈ નથી જો નાવાની હગાઈ નથી લેવા નથી દેવા નથી એ વર્તી વાળીની જે સહી નાહામ લગાવી તો ખુદા ક્યાં પણ હોવાથી તોડીમાં લગાવના તો ભક્તિ તો તારા મળ પડેલી છે ભગવાન તો તારા મળ પડેલો છે જ્યાર સુધી જીવ ખરેખર માર્ગ ઉપર ન આવે કે ત્યાં સુધી હું ભક્તિ કરું આ એક લગર કોકનું આમ કરે આમ કરશે એ તો વ્યવહાર ધર્મ છે મનુષ્યનો ધર્મ છે એકબીજાની સહાયતા કરવી છે પણ આ જે મૂળ પુરુષ પ્રયત્ન છે તું કોણ છું અને કેનો છું સ્વસ્થ આવે સિદ્ધન રહેવાનું સ્વ જવાનું આ મદદ છે જન્મ મરણ વગરનો જે સચિદાનંદ પરમાત્મા છે પદ્ધતિનો ડોહાવો એ તો હું તો શું તમે 2 દંડને જીવન ભગવાનમાં થઈ ગયો ને તમે હુકરાવો આમ પગમાં આવે હું તમારા બાના કહ્યો ગાલી લો તો ઘણા પિતા જાણ ક્યાં તો પત્તે કાંઈ ડફડી બધું આ ડોખલો કહી ગયા આ કાબરોના હાફ લેકિન ફરજી આવી ગઈ મને આવે બધું હવે ખાડા ખુદ જઈ બધું હું અમરલોકમાં જાય તમારા વડલા ક્યાં ગતિ પૂછે તારા અમરલોકમાં જાય ભૂલો પડેલો માણસ સિનેટર સો જાય તમે ભૂલા પડ્યા તમે કોણ સો ના સો એ વ્યવહાર ભૂલી જાઓ સો જાઓ બધા આંકડો કારણ આત્માનું ભવન નથી ને આ એક લગર હોય છે તો નાગપુર ચડી જાય છે એક લગર અપમાન કરે છે નાગપુર તક ચડી જાય છે ગોડો કયો હોય છે કારણ ગોડો કોણ શીખ્યો હોય એટલે તું કોણ શું ઓળખતો નથી તને નથી ઓળખતો ચોથો આવ્યો છે ખબર નથી
કેટલો જવાનું છે ખબર નથી. આ મૂકીને શું જવાનું છે પણ મૂર્ખા ગોડો છે નથી હું ભાષા જવું પડે. જો કોક લગર કે તો હમણાં શેમ થાય ગોડો કયો મને મારું મન અપમાં એટલે પણ તું આ હું છું અમારી દિવાળી દિવસે ન હું ઉતરું હોય તો આ ભ્રમણા મટી જાય ને આખું વેસ્ટ તો કઈ થઈ નથી. આ તો તારા વડીલા યોના વડીલા યોના વડીલા આ મારા ડોહા હતા. હું તમને વાત કરું મારા એ બાબત થોડું જોર કરેલું જમીન ઘર ને બધું મેળવ્યું હતું ના મારા પૈસે શું કરીશું ભરવાનો માર્ગ છે. મારા દાબીને એક ગોડું છું 2 ગોડા ને ત્રીજો ગોડા છે ને ઘર પૂરો કરી છે ને 100 અદરાના કટ્ટા જીતું જીતો અમારે છે આટલો તો જપસાજી ને તો પછી તો આ કોક કહેલ થઈ રહ્યા હા થતું શિયા ઉગાડ્યા છે આ બધા આ ગેડા ને બેડા આટલા આટલા મતા મતા જા ઘરને કુવાને ચિંતા કરતા કરતા અત્યારે શિયો બેસી રહ્યો છું આ તો કુવેશ લાગુ છે. આ તો થોડા સમજી અને ખરો અને ઉતરો ને આરોગ્ય સોયલી છે ના બધા રખડજો તગીલા તમને આ હું ઉગાડ્યા શબ્દ મેં પૂછ્યું કે આ તગીલા બધા કરી સોય આગળ શું હોય શું જાય આ બધાનો દાતા આ દેહ બનાવનાર દાતા આ દેહ દોનમાં આલે સક્ષુ ગોઠવો અવતારે આ વણી તન આલે મનુષ્ય અવતાર આલે છે. આટલા બધા દેવો તારા પરસે સૂર્યચંદ્ર મસાલ હાઈનું કરે આ ધરતી માતા તારા પથવાનું પાછું છે. દિશાઓ ગુજાર કરી રહી છે. પવન જે વાડા દોડી ગયો છે તો મૂર્ખા તું ભગવાન હમણાં જતો આ હું હાર્યું છું આ એ અમી માર્યું છું આ સર્વ પ્રકારે હું આ જણાય તમારા હાથમાં કોડીઓ નહીં રહે પણ આ જીવનું મોહમ્મદ છે હું કરું હું અલ્યા પણ તારા હું હળગા કે તારા મારફતી કોઈ ક્રિયા હોય તો તું બજાર ગરી હોય તને એ પેવરે તને એ પેવરે તને હું જપ્પા નથી જતો તને આટલી ખબર નથી પડતી કરતા આત્મા હોય આત્મા તો અવિચળ છે તને મજપ નથી એ તને ખબર નથી પડતી ડોબા તને આટલી ખબર નથી કે આત્મા હોય ડગુ મગુ ડગુ મગુ ડગુ મગુ ડગુ મગુ કરે ડોલકા સિંડા કરે ધજ પત્તર વિચાર કર વિચાર સચ્ચિદાનંદ આત્મા હોય તારા ઉપર શું ગાલ્યું છે ગરોડ ઉગાડ્યું છે ડગુ મગુ ડગુ મગુ ડગુ મગુ ડગુ આ સ્વરાશી તો કોણ ફેવરે હતા આત્મા ફેરો ભગવાન ફેર તમે સમાજ સ્વરાશી લઈ જાય આ ગધાડો તમારા ઘેર હું થઈને પરિસ્થિતિ ભગવાન લઈ જાય છે કર્મ કરીને બેઠા છે હું ધોયા મારે ઘર બધા થઈને આ આપણે બધા જેવા છે મફતિયા પૈસે પગાર ને ખાલી પેટ ભરું મફતમાં દાયસા પણ રહ્યા છે શું પગાર છે ને પાછો વેણા દીધો પાડ ને હું નમું પર મારો હાલું ન નમે એટલે પણ તું એક ભક્તિ તો પછી વાત છે જે વાતો સમજ કે તું શેમ આવું બોલું છું દાયસા મફતમાં શેમ રહ્યો છું વગર પૈસા પગાર આ તને આ હે નહીં આ લબડું બધું છે તું કોણ આત્મા છે વિચાર કરી ન જોવે તો ખ્યાલ ના આવે પાછું ગંજામાં તો સીધો કટકો હોય હું આમ પણ આ લસે કેમ તારે ડાપણમાં તો પાર ન હોય એટલે બોલ તો તારો આત્મા જે છે એ માળો છું હિમાચલ પર્વત પરમાત્મા છે એમાં બસ મળી હમન તું દફતર ગુમ કરી આત્મા જે સ્થિર ભૂમિ છે અવિચિત ભૂમિ છે એ અવિચિત ભૂમિમાં તું આવ્યો છે તો એમને પેલું ઉતરું પાત્ર હોય કે વધારે 3% એટલે પણ તું શેમ આમ કરીશ તને કોઈને કર્યું છે અલ્પું પાત્ર હોય કે પ્રભુ 3% અલ્યા પણ તારું હૃદય પાત્ર અવિચર છે આપણે તું જોકે તું ઓમ જોક લખે આ દરિયો વહાં આગળ પડ્યો છે ઓમ જોક લખે તું ઝૂક તારા અંતર હમ ઝૂકતી કે બાયણે તો કોઈ નથી બહારની વાતો તો પાર આવી રહેવાનો નથી થઈ રહેવાનું નથી અને આ બધો મોય કંટાળો કરે છે અને જ્ઞાન થવાનું મોય કંટાળો કરે એ હું આત્મા 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 મોય એવું વધારે છે હાજી આ એના ઘરના દરવાજે નહીં જાય તો કોઈ નથી આ તો બધું પર ભાડું છે આ તો ગોગો જો જાય મોય આ તમને દખ ન લગાડતા આ છે કાકા જાળવાનું છે આ જીવ બંધ ભૂલ્યો છે એટલે આગળ જાળાથી આ રખડે છે એના બુટોમાં ગદ્દા વેચવામાં આ ગદ્દા વેચવા કરે તમારે મારે બધું ભરતી એટલે આટલો વર્ષ હો આપતો આટલી જીવન જાય આવો મનુષ્ય આવા ભગવાન મળ્યા તો મહાત્મા મળ્યા દિશા ફેરી નાખવા મળ્યા એટલે તું આ છે તું આ નથી તું આ
તું જીભ ન ઉભરો પછી ને કે એમાં નથી ઉભરાતું પણ તું બોલવા તો કોણ રાખે? તું ઉતરી પડી ગઈ મુકાઈ જા. આ તું નથી ને આ તારું નથી ઉતરજો આત્માથી જાજુ. આ તું નથી. આ તો બધા આ મારું ઘર કયો છો કે આ મારું ઘર છે કે ને આ હું શું ઘર? બિલકુલ જૂઠું વાત છે. આ હું એનાથી ને આ મારું નહીં. મને રામા બાપા હું કહ્યું તમે સંભાળો હું તો આત્મા છું, હું તો પરમાત્મા નહીં, હું તો કોઈ નહીં નથી. આ તો પરક્રમ છે, પૂર્વ અજ્ઞાનમાં ક્રમ કરેલાનું ફળ છે. કારણ તમારે મારા બધો વ્યવહારો ના પરથી હેડે છે ને આ તો વ્યવહાર બધો પરભારો છે, સુકબાનો છે, મારફત છે, પણ મોનતા આવે તો કમ લાગતું તમે કહે મેં આત્માના સંબંધી રહો. મનુષ્યતામાં જો આપણે છીએ, જો આપણો આત્મા છે એ સમજીએ અને પરમાત્મા છે આપણે. આ તો સુકવણા આવ્યા છે મન ગતિ આવે. એ મૂળ દેવ છે, મૂળ ધર્મ છે આપણો આત્માનો ધર્મ. આ શરીરના ધર્મો છે, આ પરધર્મો છે, આ નિજ ધર્મ. આત્માનો ધર્મ એ નિજ્યા ધર્મ કહેવાય. નિજ ધર્મ એના પર નિજ્યા ધર્મ કહેવાય. આત્મા છે અને એનું ઘર પરમાત્મા છે, આ નિજ ધર્મ પડાયેલો કહેવાય. આ પરધર્મી કહેવાય. પરધર્મમાં મળે એ ભવસ્થિતિમાં જાય, એ મોક્ષમાં ન જાય. પરધર્મી શરીર જોડે અને નિજ ધર્મમાં આવે એ મોક્ષમાં જાય. બીજ ધર્મ એ નહીં કહેવાય. આત્મા દેવ છે ચૈતન્ય જરહળ જ્યોતિ એ બોધ બીજ કહેવાય. આ બોધ બીજ એને કહેવાય. આ તો ઘણો બોધ બીજ ની ખબર ના હોય, જ્ઞાન નો ઉપદેશ ને જાણે જ્ઞાન થઈ ગયું ઉપર જતું છે પેલી મળે તો જ્ઞાન ન હોય. આ દુનિયા ફના થઈ જાય તો એમાં કોઈ બગડે નહીં, ને આવી હોસ્પિટલ થાય તો કોઈ વધે નહીં. એવું તારું સ્વરૂપ નિજ સ્વરૂપ આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહી જેથી કેવળ પૌન્ય મોક્ષ પંચ એવી. તો મૂળ દેવ છે એનો સંભાળીએ આપણે. પછી કહેવાય દર્શન કરવું ભક્તિ ના કોઈ કહેવાય ને ના કે અભિમાન કર્યું. જો કોઈ કઈ હોય લાગે દમથી આ તો કોઈ અભિમાન ના કરતાનું પાડે છે કે મને ગણતા નથી કોઈ. એટલે તમને ગણીને સો મેળવા ક્યાં પેલા ખાડામાં નાખવા તમને મારા બધાને સો પડવું કહો. ડોળો જન્નત જળવાય સમ કરવાના, ગણીને સમ કરવાના, હાસી હાસી રાખે કેટલા સમ કરવાના. ડોળો આમનો હોય જન્નત નાના પણ મોયલો દેવ છે એના આટલા ફેરા કરે છે આમ ન ઉતરે, નિર્મળ ન થાય. મારું હું 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 અરે તારા હું ને હળગાય કે મર તું આ થાય તો જીવમાં શાંતિ થાય. ભગવાનને મળે એ નિર્મળ આત્મા છે. સૂર્ય જેમ વાદળ વગરનો થાય, ભગવાનને મળ્યો એ જીવ કેવો થાય? હું આવું રેશમ જેવું થાય, કોમળ થઈ જાય. હું ગરોડ જેલો, હું ગરોડ જેલો હું ગરોડ જેલો. આ દલો પહેણા થાય ને પેલા આમ મુંબઈ પહેણાય છે આપડે એ પેલા રોડ્યા થાય ઊંચીદાર ગરોડ જેવું. તે કોણમાં તો આ બધા જેલા અમે તે બધા કોણ કરીને કોકડો કરીને મય પેઠા કે એટલે હું જતો રહેતો બાજુ ને આપડા કોદરી બુન છે કે આ કોદરી બુન જીવાભાઈ બુન એવો એ ન આવ્યો હજ. એ તો હવે રહ્યો અને પેલો તરાહ થઈ ગયેલો કે હવારમાં ફેફાટે આવ્યો અને હું તો ચોથો હું કોગળો કરીને આ બધા મય પેઠા હું જતો રહ્યો બાજુ નહીં ગયો. ભાઈ હું બાજુને પાસે જો તે હજ પેલો જોયું, હજ પેલું તો જોયું, હજ પેલો તો મને આમ બાજુ ઉછાળી. હું તો જાણે સર્વભુવનમાં જતો રહ્યો કે શિયા લોકમાં જતો રહ્યો તો હું તો હદ નહોત જતી. અને આ કોદરી બન હવારમાં આવ્યો, હા રુદ્ર હવારમાં આવ્યો કે વહેલો ફાટે નીકળવાનું પાછળ કોણ વાળા હડીને જવાનું કે તે કોદરી બુન હવારમાં આવ્યો અને પછી હું પગ દબાતું બાજુ વહેલો ફાટે તે હું પગ દાવ્યો તો છો અને પછી આ બુનાઈ પગલા એ કોણ છે લે મૂકું કોદી બુન છે લખાયા કર. હા હા લખા ભાઈ ની કોદી એમ કે કહો હા તે સ્વથી આવી છોડી છું અત્યારમાં હું બાજુમાં હાથી તો હોજ હું તો કોણ કરીને મૂકું એ બધા મોય જા કોકડો કરીને હું બાય નાહી આવ્યો નાહી આવી અને આ બુન તો ચોજો થશે મારા અને ભાઈ બાજુ તો ઉભા થશે કોદી બુનની ધૂળ કાઢી નાખી. તારે બાવા નાખી કહે એનો વ્યવહાર ના તારે ડોળો રોવા કૂટવાનો તારે એ ભાઈ હું એ થઈ ગયો બાજુ વળગ્યા બાજુ સી જવા આ તો બધા બધા કીધું ગરીબ ગરીબ વખત બાજુને ફ્રન્ટ એ વખત જોયું હોય
અરે અરે તું મજાયો તો સેવી પેટ ભરીને વાતો કરો તો આપણો ભગવાન મોજ તો આપણો જીવ ને તું આ હું તું શું કરવા રહી હતી તું બાજુ વાતો કરી મને પછી એક બે કથન કરવા બાજુ કાઠો બાજી આ બાવજી છે આમ બોલે છે પણ છતાં પેલો એ વખત તો મને તો આતંકિક ભાવ કે એ એટલી કરુણા બાજુ આજે તમે કોઈ પણ પૂછ્યો તો એવા વ્યાજ વાગ્યા છે હાલ એક આ જીરાભાઈને ઘેર થી હંતોક ચાલી જીરાભાઈને ઘેર હંતોક જી આડે તો આવે જીતુ મારી વાંચી રામ રામ કહેલા એ તે દાડાનો દાખલો પાછો મારા બીજો ફોદનારો શું એ ના જીતો મોટો કે એ જી આડે તો આવેલી એ વખત જીતુ મારી વાંચી કહેલું કે તું બાલજીને જઈ અને પગે લાગીને રામ રામ કી આવશે કે આસોરી શરમણી તો તું ન આવેલી એ નહીં ભણ્યો છો અને પછી મહિના શેડી આથી દાડે ઊંચો જો હોદનારી આવ્યા ઓગણામાં બેઠેલા એ વખતે હું તો મારે કોનામાં મરક્યું તે બાવજી ફેરવું મને નક્કી કર્યા ટુકલા તારે ફાડ્યું ભારે છે મને તો કોઈ ખબર પડે ને બાજુ ફાડ્યું બીજું સલકું ઘેર પણ તો એ પાછી ફેર મરક્યું હાઈને ફેરવું આમ આ કોનામાં મરક્યું ફેરવું ત્યાં બાવજીને મરક્યું કાઢી નખાય ઓના ડાય ને એવું ફેર પાછું બાજુ ગયું અજવો ભગવાનની સમસ્યા શું હોય છે એવામાં આબુ ના આવ્યો કે બાપજી જીતુમાઈ ખૂબ ખૂબ રામ રામ કયા છે એ કિસ્સા ને 3 મહિના થયા અને ભાઈ બાપજી તો વળગ્યા રોમલા ને તને શરમ લાગી ગયા મેં રોકને કહી તો એક તો તું પેલું હોવાનું તો આ બીજું તું એટલી કના તારા ભાનું ભાત લઈને જઈ તો શું આવત રામલાને રામ રામ કેવા વાગી ગયા તે તું તને શેમ લાગી રામલાને તો થવા આટલી બાજુની કરુણા એટલે આપણે બધા છીએ કે અમથી સાહ લેતી જાઉં ઠપકો દેતા ન કે તમારો મય આવી છે મૂળ દેવ છે તમારો ભગવાન બેઠો છે એ નામ જો તો હું તો આ તો ખાલી છે પાછું કીધો કે આ જીતુમાયા કી અને બાજીએ કી એનો ડોળો જોયો તો રોવા ફૂટવામાં અને કલ્યાણ છો થાય રોમલાના બા હાથી ચો સોદણીઓમાં કલ્યાણ છો થાય રોમલાના બા હાથી જીતુમાયા એવો જ જબરો સમજવા રેવાભાઈ બાઈ તો તમે તમને સેવા છો છો ન કે બાઈ તો બાઈ મદદ છે જે વધારે વેરાગ થયો ના તો બાગીઓની છોકરાની બહી માણસ ત્યાં બે સભી અનો થોડી ઘર કરેલો માંગ બે હારેલો બાગી આ સુવાઈ અનો જેરી ઘર બુતા આવી જાવ કે આ સાથ તો હું બેઠેલો અમે તમારી હતો હું બાગી અરે કે બેઠો ને મને ના તો બાગી વખત પાવરમાં આવેલા હું માની એટલા બહી માણસ બધા બૈરો સકી છે આટલો ખુશ છે એવું જીતમાં તો કે દરિયા જેવું ઓમ કશી જ દીધી પણ એનો હૃદય એવો તમે કોઈ આવ્યો તમે બે ગાંઠવા જો તો કાયમ સાહ તો કરો બધે ઘેરો થયેલી હોય એક ઘે ટોહરામાં જાય પણ અમે દૂધની ઘી નાખે છે અમૃત જેવું લાગે એ ઘે નહીં હા મેં તમે જો ખબર છું અત્યારમાં તો તમને બીજું કોઈ ન કરે ઘે હોય તો દૂધ ને ઘી થોડું નાખીને છોડીને લે પણ તો દોઢીમાં એ પણ અને જીવ હોય ન હોય ને ટાઢો રોટલો હોય તો આટલો રોટલો ને આટલું જીવ ઉપર લાઈન ઉપર કે આટલું મારી છોરી ઉભી રહીને ખાઈને જતું રહે મારી છોરીઓ જતા મોથા હાથ ફેરવીને ખવડાવીને કાઢી દઉં ગમે હોય તો એને ઘેર બોલે એને સા બાના ના આપણા ડખા કરી છે ડખા કોઈ ને જીતુમાં એટલે જીતુમાનું માનું હૃદય જીતુમાનું જતું એ અનાગુણ અબુલમાં હુજીબુલમાં કહે આ મારો હુજીબુલ હતો આ ભાઈ નાનો મોટો તો હુજીબુલ મોટો છે હું આ ફળિયા નાખે છે તો હું કે કારણ કે આવે તો આપણે બધું ઘેટ આવું પણ તો આવા મગર છે આગળ તો ભરો હોય એ જેમ જીતુમાની શોટ હતી કે હુજીબુલનું હૃદય ભાઈ બસ એટલું કરે પછી આમ કરે હું જાઉં તો ગમે ગેસ કે દૂધ ગેસનું દૂધ કે ખીચડીનું દૂધ કે રોટલોનું ઘી કે થોડું ક્યાં ખાઈ પી ગયું એ હૃદય એવો એ બોલ આ તો સંસ્કાર શું કરે છે એમ કહેવાની વાત છે એમ અત્યારે આપણે બધા આ નિર્માતાના સંસ્કારી મરી જાય ડૂબ્યા ને કે કોણ તમને ડૂબાડે તમે ભગવાનના લોકમાં જતા કોણ વારે તમે આપણે બધા પરભારા તમને એવું હોય કે અમે આત્મા નથી
કે પરમાત્માના નથી તો પછી રખડો શુક્ર જો તો કેમ બગાડો. અને જો તમે આત્મા છો પરમાત્મા નથી બાર જણ ઉરેલો ને 28 જણ બાવજી એલા ને અત્યારે બાઈને બેઠા અને વાત કરી કે જો આજે મારે જવું છે એટલે આ બધો તાપસી પડે. શિવો ટેટો વાળો દેવ કાકો બીજું ગુણ ને આ બધો આ જવા નહીં બનશે કેમ બોલ્યા 4 દિન ફેર સજા કરો છો ઓમ જવા દેવાના હતા તો બોલ્યા માટે 4 દિન સજા સોમાનો દન ભમનાથ નો મેળો તે જાય. પછી ઓમ બેઠા હતા અને બાજુથી જોયું આ સૂર્યની સાક્ષી ઊંચું છું આજે નાચો આજનો દન નાચવાનો હોય ન જાય આજે નાચો ઘેર જાય. ઓમ અમે બેઠેલા સોપાનમાં ઓમ નો સૂર્ય ઓમ ઉગે આજે નાચવાના દન હોય નો હાથ મળી એટલે ઈજુ બોલ કે 8 દન ની સજા બસ આજે નથી જવા દેવાના નથી જવા દેવાના કરશે આ બધો એક તરફી થઈ ગયો. બધા બપોરે ખાઈ અને મને હુવાડી અને ઈજુબુન ને સાલ લેવા જઈ તે મોજ તાળું ભરા મોજ પૂઠણ તાળું વાહવાયો એને જે વહેતા પેલો ભગાનો હા તે એ ડોહાને બારીમાં હુવાડ્યા આડો મોસું કાઢ્યો. ડોહો કે હોલ હુવલ હે અરે ઊંધરુવલ હે તો હું લાગી જવું એવું બપોરે હો બરોબર બપોરે આ પઢારી બધા આ બાયણે હુઈ કોણી પાસે વકડી વાહી અને પેલી મરા હુઈ ઈજુબુન તાળું વાહવાયેલો કે એ અમે એક બાઈ આવી કે આ તારું ભરાયું અને પેલી બાઈ બોલી કે એના હાથે લક્ષ્ય ફરી ગયું તે તારું ભરાયેલું પૂછી વાહ્યાનું તારું ભરાઈ ના આવવા જો બાય ને તે હવે બાવજીને જો હુર્યા ને ઈજુબુન જો સારે પછી તે બાવજી બસ અમે હુર્યા ને પેલા ભાઈ ભાઈને ગોળ વાગી લગરે ગોળ વાગી એટલે બાવજી એની રજા હતી એના પરથી રજા લઈને ભાઈની સારા છે ઓઢાડી દે ને પછી મને અમુક કરીને કે અમે વાળામાં તો મોટા મોટા થુઓ આ બે વાળામાંથી નીકળવાનું પછી પહેરે લેખા હારે બાવજી અધમો થુઓ ના પર પગ દીધો કહો આમ એવું થુઓ હુઈ ગયો મારે તો પગ પાકેલો હું એ 12 દંડ હા પગ પાકી એ પગ પાકેલો મારે બાવજી બોલ્યા નથી લે મારો ખાવ પગ બગાલી પછી બાજરીનો હેતરે પાઠ હતા બધું કાપો અત્યારે તો મકન થશે તે સોહળે ઉભા સોહળે પડ્યા તે હું હેડે બાજરી હું તો દોડા વટવી ગયો ને આ તો બાયણા પેલા આ બાયણા હુરેલા ઈજુબુન સારે જેલો ને દેવ કાકો નું પીવો ને અપાડું અમારો રખવાડ કરવો કે ના મેં તો પેલી મને ખાતર પાડી બારી ઉગાડી મેલી તે એક આવા ડોહી હોય મળી એક ગરા હે એક ડોહું ને સોરું છું એ ડોહા બેના દુકાનમાં આજ ગયા હે ગજ્જા હે જીત ગયા તો થેરો બાવજી બેવા ના લાય ને કે તું કોઈને કહેતી ને તો પગ જા અરે આ બધા દોડેલો ત્યાંથી પલટે રોણી તા પાછા બસ એ વખત ના ભાવ ત્રીજી વખત ને પટ્ટી દાડા મે આ તે પછી લીલસાને ગોદરા ખડુકતું પછી પેલો હું ખોડું કાઢું છું એ દોઈ ધમાસા કે ઉઠતા એ તો ગીત જાગે છે બસ લીલસાને ગોદરા ને બાજુ કે જો અમે હું એક ડોહો છે ગુરુ બમણ કે જો બોલાવાના આપણને નથી જવાનું એટલે એ વાળ હતી કે એ વાળમાં મળી મરાય કે આ રહ્યો હું તો અલ્યા તું આજે ચોથી વાજુ ભાઈ એક નો બે નો થાય અને બાવજી ને તોણી તોહે લઈ ગયો ને ગયા બાવજી શીખતો ન કર્યો ત્યાર પછી હોત ના 100 વાગે 7 વાગે ગયા જયારે ભમનાથ નો મેળો એ વખત ના ભાવ તમે કહો છો કે ભાવ હું કરી ભગવાનમાં ભાવ લાગે એનામાં આગળ ભગવાનમાં મમતા સંસારમાં સમતા ભોગ વિલાસમાં ઉદાસીનતા ભક્તિનો અર્થ ન સમજે તો મન ન સમજે ત્યાગનો મનનો અબળો કરી ને ખટાશ કરી મન બગાડી નાખી ને શરીર બગાડી નાખે ને વ્યવહાર બગાડી નાખે ખાલી અબળો કરી ને કે તારે નિષ્ઠહીને તેણા જગત ને બધા જીવી ના છે ને હું ના કર્મ બંધાયેલા છે કર્મો હોય પણ હેડવાના છે તો તું હું પ્રકૃતિ રાખી દઈશ તું કોઈ તારા થોડા ભગવાન ના છે જીવ છે ભગવાન ના છે તારા મારફતે કોઈ ક્રિયા બજાવવાની હોય તો તું બજાય એમ આપણે બધા છીએ કે ભાવ હોની તો
નકર અત્યારે હું નથી. હું કયું છું કે હું બાજુ પાસે જો એ વખત મારા હું મરું તો ભૂલ ભારે મેલો પૈસો નતો શું એક ફેરો પેલી આ ફજાઈ ખબર છે કે પેલા કોટડાવાળાના પૈસા હું હેરા મોકલેલા ને આમાં તો હું તો કોકને દારૂ પીધો હોય કે અને 2 ભન હોય એ હું તો 2 ભન એ 2 રૂપિયા હતા કોટડા હાલજીબીઓના આપણો બાજુના હમે ભાઈ રામ હું આલેલા તે હું તો જો 12 જવા ગયેલો બપોરે 3 વાગે અને પેલા પૈસા મેં આલ્યા હતા આપણે ગરોડાના આદમી ગરોડિયાના આમાં આ ભાઈને આ ઓર તારીખ ગરોડાનું કૂતરું પાડું એ દેહનું તો કૂતરાનું પગે લાગ્યું ભગવાન અર્થ પર ભગવાન પાડ્યું એમાં નોમ પૂછવાનું હું વળી પૈસા આલવા તો મારે નોમ ભાઈ આટલા પૈસા તમે આલ્યો હું 12 જવા ગયેલો 3 વાગે ને એવામાં આ આદમી ચિત્રોથી કાઢો લઈને જો ભાઈ શું થા ને હું તો પગે લાગ્યો ને લીધી તો પેલા તો ખુશ થઈ ગયા એટલે ઘેરા ઘેરાની સામે લઈને પેલા 2 રૂપિયા તો ખર્ચે આ ફજતા તો બધો ખબર એ 2 રૂપિયા કોટાવાળે મોકલેલા જેઠાભાઈ ને હવજીભાઈ એમની તો હવજીભાઈ ત્યાં 2 રૂપિયા મી તો આલાવાય ને મુખમોતીભાઈ ને હાલતું અને આ તો હું તો પાછું ભૂલી ગયો તે સાપ આલા કે એટલાથી ભૂલી ગયો કે હમાં રામનવમી આવી ને રામનવમી આવીને પછી બોલ્યો નોમ કે પૈસા ફલોણાના મંડાયા થાય સો જા ફલોણાના મંડાયા થાય સો જા ફલોણા કોટડા હાજીભાઈને કી કે મારા પૈસા કોઈ જિંદગી જે સાબીને ગયા છે એટલે જે સાબીને બોલાયા જે સાબી કે પૈસા મેં કોઈ મોકલ્યા છે મેં ગરોડાવાળાના હાથ કિસ્યો તો ગરોડા જીદ્દી શિયો તો ગરોડાવાળો મુક 2 ભાઈ હતા ને ચિત્રોડાથી ખાવા લઈને આવતા હતા અને જો પછી મારે ઘેર આવ્યા અને મેં પૈસા આલ્યા અમે ભાઈઓ નોમ બોમ તો કોઈ પૂછેલું ને અમે મારે શું કરવાનું જો હું તો પાછો હું મરું તો ભૂલ ભારે પેલા પૈસો નહીં એ વખત પૈસાની એટલી અસર આમ તો દુનિયામાં તો ઢગ ભરેલા પૈસા પણ મારા હારું તો મરું તો ભૂલ ભારે પેલા પૈસો નહીં આમ મારે શેમ કરવાનું તે ત્રાહે એટલે એ વખત આ ભાવ આપણા કામ કરતા હતા ને અત્યારે નાખવા માંગ આપણે નાખવા માંગ આપણા હૃદયના ભાવ જો સંભાળીએ કે તો એ વખત વર્તી જ ધર ભાવ જો આમ ધર આકાશમાં જ ગણે હું જઈ પર ન હેડતો એ ભાવ ઓછી વર્તી ઠેરી રહી એમ તમે મેં જો ભાવ વિલા પડ્યા તો આત્મા શું રહે આપણા આત્માઓ નથી અને પરમાત્માના નથી. તો તમે જો તો લબડો વળગાવી ચોટાળો છો આઢે ખાડો હો મને ધૂળ હો મને આ બાવળીએ બાથો પર હશો તો શિયો બાપુ સોરબાનું તમે આત્મા છો તો પરમાત્મા હાથી લાગો. તમારી શુદ્ધતા છે પરમાત્મા હાથી રમવી જોઈએ ન કે બાવળીએ બાથો પીરીએ તો એ થતું જળ બુદ્ધિ થાય એ તો એક જ જીવ થઈ જાય જતો રહે પલટાઈ જાય જીવન પલટાતો વાર લાગે ને જોડે આ તો લગર ખાવા પીવાનું તો ભગવાન મને કૃપા કરી નાખી. ભગવાન તને કૃપા આ કરી ભગવાન તો કૃપા કરી છે તને મનુષ્ય અવતાર આલ્યો ને આ દેહ દોનમાં આલ્યો ને આ બધું તારો આત્મા પરમાત્માને સમજવા માટે દોન કરેલું એ ભગવાનની કૃપા દ્વારા અમે તું ઉતરી પડી એ ભગવાનની કૃપા દ્વારા કે જો તો એની સોટન જો તો ભીટ હોય ભૂત ભટકે એ તો ભગવાનની કૃપાનું ફળ કેવા છે. ભીટકા ભગવાનના હાથી થા વ્યવહાર તો ભગવાનના હાથી બસ થયું તો દૂર બહુ જ નહીં એક ના હમ મારે જોવો હોય ભાર હોય હોબળો હોય બોલવો હોય વિચાર હોય જે સહી ના હાથી ધણી ધક્કા થયો તો બીજાની બીજું શું હાલવાનું શું લેવાનું બીજા પાસે શું લેવાનું બીજા પાસે શું લેવાનું